વખત રાજાએ કહ્યું, મનુષ્યમાં જેવો બુદ્ધિશાળી હોય તેઓએ મૃત્યુ વેળાએ શું કરવું? બહુ સરસ દ્રષ્ટાંત છે, જેથી તમને સહેલાઈથી સમજાઈ જાય કે મૃત્યુ વેળાએ શું કરવું. એક તો પહેલી વાત એ કે અંત સમયે જો ભગવાનની કૃપા થાય તો તમને ગમતા દેવી દેવતાનું નામ તમારા મુખ પર આવી જાય એટલે તમારું કલ્યાણ. અજામિલ નામના બ્રાહ્મણની કથા આવશે. અહીંયા તમને કોઈને એક સંશય ન થયો કે ભાગવતની અંદર જ્યારે પણ એવી કથા લખવામાં આવે કે કોઈ પાપી હતું, કોઈ દુષ્ટ હતું, કોઈ ચોર હતું, કોઈ હિંસક હતું, તો ત્યાં બ્રાહ્મણ જ શબ્દ હોય. અજામિલ તો કે પાપી હતો, દુષ્ટ હતો, પણ એ બ્રાહ્મણ હતો. ધુંધુકારી તો કે પાપી હતો, દુષ્ટ હતો, પણ બ્રાહ્મણ હતો. તો બ્રાહ્મણ જ શબ્દ કેમ આવ્યો? બ્રાહ્મણ તો પૂજનીય છે, વંદનીય છે, ધર્માત્મા છે, ને બ્રાહ્મણ આવું કરતા એવો સંશય ન થયો? થયો ને, પણ કે મનમાં રાખ્યો, ક્યાં પૂછવું છે. કારણ કે પુરાતન યુગમાં જ્યારે આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે બ્રાહ્મણની એક જ જ્ઞાતિ હતી, અને એ બ્રાહ્મણથી સમૂચી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. તો કે કેવી રીતે? બ્રાહ્મણ એક હતા, પણ એમાંથી અમારે ત્યાં યજ્ઞોપવિત આપવામાં આવે જનોય, ત્યારે બાળકને 4 વસ્તુ બતાડવામાં આવે. એક પુસ્તક, એક શસ્ત્ર, એક પાવડો, ચોથું કાંટો, ચોખવાનો ત્રાજવું ને કાંટો. 4 વસ્તુ બતાડો, પછી બાળક પુસ્તક લે તો એને વિદ્યા અભ્યાસ કરી અને ધર્મનો પ્રચાર કરવાની શિક્ષા લેવા જવાનું. બાળક એની જગ્યાએ પાવડો લે તો એને શુદ્ર થઈ સેવા કરવા જવાનું. બાળક એની જગ્યાએ શસ્ત્ર લે તો એને યુદ્ધ કરવા જવાનું. આવી રીતે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જો શસ્ત્ર લે તો તલવાર લઈ જીવાત્માઓનું રક્ષણ કરવા, રાજવી ધર્મ પાળવા જવાનું. આમ 4 સર્વપ્રથમ બ્રાહ્મણમાંથી વિભાગ પડ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. અને આ પાછા ભગવાન નારાયણના 4 સ્વરૂપ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત, નારાયણનું મુખ એ બ્રાહ્મણ છે. બાહુ રાજન્યકૃત, આપણા આખા શરીરનું બળ ક્યાં હોય? તો કે બાહુમાં. તમને કોઈક મારવા આવે તમે શું આડું રાખો? હાથ. હવે હાથને નો વાગે, પણ એ ક્ષત્રિય છે, એ તરત રક્ષણ કરવા દોડે. બાહુ રાજન્યકૃત ઉરુ તદસ્ય જદ વૈશ્ય. તમારા આખા શરીરને પોષણ કોણ આપે? પેટ. એટલે પેટ ભગવાનનું જે છે એ વૈશ્ય છે. અને પદ્મ્યામ ભૂ શુદ્રો અજાયતે, પગ એ શુદ્ર છે, જેને સેવાનું કાર્ય કરવા જવાનું હતું. એટલે ભગવાન નારાયણના પગ એ શુદ્ર સ્વરૂપ છે. તો આ 4 પ્રકાર થયા. ને ત્યારબાદ આ 4 લોકોમાંથી કોઈએ સોનું ઘડવાનું, ઘરેણા બનાવવાનું કામ શરૂ કર્યું, એટલે એ સોની કહેવાય. કોઈએ લાકડાનું જે કંઈ કામ હોય, ઘડતર હોય, એ શરૂ કર્યું, એટલે સુથાર કહેવાય. એમ જે લોકોએ જે કાર્ય અપનાવ્યું એ બધા એ પ્રમાણે એ જ્ઞાતિના કહેવાયા. બાકી મૂળ તો બધાનું બ્રાહ્મણથી છે. અને હજી એક તમને પ્રમાણ આપું, તમને કોઈને ગોત્રમાં ખબર પડે છે? તમારા બધાના ગોત્ર હોય કે તમે ઈ ઋષિના વંશજ છો, તો તમારું કયું ગોત્ર છે? વશિષ્ઠ. તો ઈ કોણ છે? ઋષિ છે. એટલે ઈ બ્રાહ્મણ છે ને તમે એના વંશજ છો. કોઈનું ભારદ્વાજ હોય, કોઈનું કૌશિક હોય, કોઈનું ગૌતમ હોય. આ બધા ઋષિઓના નામ છે, ને ઋષિઓના જે ઋષિના જે વંશજ છે એ પ્રમાણે એનું એક ગોત્ર થયું. બાકી મૂળ સૌનું બ્રાહ્મણ છે. હવે ત્રીજી વાત કે જ્યારે ધર્મશાસ્ત્ર લખવાની વાત આવી તો રચના કોણ કરતું? એ સમયે બ્રાહ્મણો. હવે એમ લખે કે એક સુથાર હતો અને આવો કામ કરતો હતો, એ કુસંગી હતો, એ પાપી હતો. એટલે સુથાર આવીને શું કે બાપા અમારું આવું શું કામ લખો છો? એ જગ્યાએ સોનીનું લખે કે એક સોની હતો ને એક કુસંગી હતો, એ પાપી હતો, એ દુષ્ટ કર્મ કરતો હતો. તો આવીને ઈ એમ કે અમારું આવું શું કામ લખો છો? પણ બ્રાહ્મણ જ લખતા હતા ને એમ કે એક બ્રાહ્મણ હતો ને એ દુષ્ટ કર્મ કરતો હતો ને એ કુસંગી હતો. તો લોકો કાંઈ નથી કહેવાના, પણ જ્ઞાન મળી જવાનું. એટલે સમાજને જ્ઞાન દેવા માટે થઈને પોતાની જાતિને વગોવીને પણ બ્રાહ્મણોએ ધર્મશાસ્ત્રો લખ્યા. તો એટલે અજામિલ નામના બ્રાહ્મણની વાત આવશે કે જે પાપી હતો, કુસંગી હતો, પણ માત્ર અંત સમયે એક ભગવાનનું નામ લીધું અને ભગવાનને